टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે અત્યાર સુધી માણસોને આજીવન કેદની સજા થઈ હોવાના સમાચાર તો સાંભળ્યા હશે, પરંતુ અમે કહીએ કે સિંહને આજીવન કેદની સજા કરવામાં આવી છે તો તમે કહેશો કે શું મજાક કરી રહ્યા છો, પરંતુ આ હકીકત છે। અમરેલીમાં માનવભક્ષી બનેલા 4 સિંહને આજીવન કેદની સજા કરવામાં આવી છે। આખરે કેવી રીતે આ સજા નક્કી કરવામાં આવી તેની વિગતે વાત કરીએ। વાત અમરેલીના કોવાયા ગામથી શરૂ થઈ, જ્યાં 15 જૂનની મોડી રાત્રે સિંહે એક યુવકને ફાડી ખાધો। સિંહે કરેલો હુમલો એટલો ઘાતક હતો કે ધડથી અલગ કરેલા યુવકના માથાની ખોપરી જ બચી અને બાકી આખા શરીરને સિંહે પોતાનું ભોજન બનાવ્યું હતું। આટલો ક્રૂર હુમલો થતાં જ ગ્રામજનોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો। મૃતક યુવકની ઓળખ પ્રકાશચંદ્ર તરીકે થઈ હતી। તે મૂળ ઉત્તરાખંડના પિથોરાગઢનો વતની હતો અને સ્થાનિક હોટલમાં કામ કરતો હતો અને ત્યાં જ રહેતો। આખરે તે કેવી રીતે સિંહનો કોળિયો બની ગયો તેની હકીકત પણ ખૂબ ડરામણી છે। રાતનો સમય હતો। કોવાયા ગામ પાસે સિંહ શિકારની શોધમાં નીકળ્યો હતો। તે રસ્તા પાસે ઝાડ પાછળ સંતાઈને ઊભો હતો અને રાહ જોઈ રહ્યો હતો કે કોઈ આવે તો તરત જ પોતાનું રાતનું ભોજન બનાવી શકે। બીજી તરફ હોટલનું કામ પતાવીને પ્રકાશચંદ્ર પોતાના વતન જવા નીકળ્યો। વતન જવાની ખુશી તેના પર સ્પષ્ટ દેખાતી હતી। આ દરમિયાન તે ચાલતો ચાલતો થોડો આગળ પહોંચતા જ છુપાયેલા સિંહે તેના ઉપર હુમલો કર્યો। પ્રકાશચંદ્ર કંઈ વિચારે તે પહેલાં તો સિંહે તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું અને ત્યારબાદ આખું શરીર ખાઈ ગયું। સવારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યાં માત્ર ખોપરી અને હાડકાના અવશેષો જોઈને લોકોની કંપારી છૂટી ગઈ, કારણ કે સિંહે મચાવેલા આતંકનો આવો ભયાનક નજારો તેમણે ક્યારેય જોયો ન હતો। ગ્રામજનોએ પણ જાણ કરતાં જ એક્શનમાં આવેલી વન વિભાગની ટીમોએ એક બાદ એક 4 સિંહને પાંજરે પૂર્યા। ત્યારબાદ સિંહોના મળ અને અન્ય સેમ્પલ મેળવીને તપાસ અર્થે સાસણ ગીર લેબોરેટરીમાં મોકલ્યા। આ રિપોર્ટના આધારે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે મૃતક યુવકના શરીરના અવશેષો સિંહોના સેમ્પલમાંથી મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ 4 સિંહ માનવભક્ષી બન્યા હતા। નિયમ અનુસાર એકવાર માણસના લોહીનો સ્વાદ ચાખી લે તે સિંહને ક્યારેય ખુલ્લા જંગલમાં કે માનવ વસ્તીની આસપાસ છોડવામાં નથી આવતા, જેને પગલે વન વિભાગના અધિકારીઓએ 4 સિંહને સજા કરીને આજીવન શક્કરબાગ જૂના એનિમલ કેર સેન્ટરમાં જ રાખવાનો નિર્ણય કર્યો છે। હવે ભવિષ્યમાં જો તેમના વર્તનમાં સકારાત્મક સુધારો જણાય અને વાઇલ્ડ લાઇફ નિષ્ણાંતો લીલી ઝંડી આપે તો જ તેમને કોઈ બંધિયાર નેશનલ પાર્કમાં શિફ્ટ કરવા અંગે વિચારણા થઈ શકે છે। જોકે તેમને સામાન્ય જંગલ કે માનવ વસાહત નજીકના વિસ્તારોમાં ક્યારે મુક્ત કરવામાં નહીં આવે। વન વિભાગે આ સમગ્ર પ્રકરણને અત્યંત ગંભીરતાથી લઈને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સ્થાનિક સ્તરે પેટ્રોલિંગ પણ વધાર્યું છે। બીજી તરફ ખાંભાના ચતુરીમાં સિંહે કરેલા 5 વર્ષના માસૂમને ફાડી ખાધો, જેને પગલે વન વિભાગે માનવભક્ષી બનેલા સિંહોને શોધી એક સર્ચ ઓપરેશન ચલાવ્યું અને વધુ 3 સિંહને રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યા છે। વન વિભાગની ટીમ અમરેલી પંથકમાંથી અત્યાર સુધીમાં 8 સિંહને પાંજરે પૂરી ચૂકી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સિંહોના આતંકની ઘટનાઓ વધી ગઈ હતી અને તેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો, કારણ કે અમરેલીમાં રહેતા સ્થાનિક લોકો અને સિંહ વચ્ચે પહેલાં અનોખી દોસ્તી જોવા મળતી। સિંહે ક્યારેય કોઈ માનવી ઉપર હુમલો નથી કર્યો, પરંતુ એકાએક સિંહ માનવભક્ષી બની જતા લોકોની ચિંતા વધી છે। એક તરફ સિંહ માનવભક્ષી બન્યા તો બીજી તરફ સિંહ બાળના મોતનો મુદ્દો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો। 24મી જૂને જૂનાગઢમાં રબારી નેસ નજીક એક સિંહ બાળનું મોત થતાં વન વિભાગે હત્યાની આશંકાને લઈ તપાસ હાથ ધરી, કારણ કે સિંહ બાળના પોસ્ટમોર્ટમમાં કપાળ અને પગના ભાગે ઈજાના નિશાન મળ્યા હતા, જેમાં વન વિભાગે ગણતરીના કલાકોમાં જ આરોપી 52 ચાવડાને પોરબંદરના કુતિયાણાથી ઝડપી પાડ્યો। આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે જ સિંહ બાળની હત્યા કરી હતી। આરોપીએ ફક્ત સિંહ બાળ જ નહીં, અગાઉ તેણે શ્વાન અને સાપની પણ હત્યા કરી હતી। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી માનસિક વિકૃત અને ખૂબ જ ક્રૂર છે। જોકે આરોપીને ઝડપી પાડ્યા બાદ વન વિભાગની ટીમે તેને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જ્યારે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે।
એટલે એક તરફ સિંહનો આતંક છે, બીજી તરફ સિંહ સામે ખતરો તોડાઈ રહ્યો છે. તેવામાં વન વિભાગ બંને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.